નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। સોનું ચાંદી ખરીદવું થશે મોંઘું, સરકારે ઇમ્પોર્ટન્ટ ડ્યુટીમાં કર્યો 10% વધારો। પ્રધાનમંત્રી મોદીનો મોટો નિર્ણય, એસપીજીને કાફલો ઘટાડવા આદેશ આપ્યો। ગ્રાહકોએ તો હજુ કંઈ જોયું જ નથી, સ્થિતિ વધારે બગડવાની છે। પીએમ મોદી બાદ હવે દિગ્ગજ બેન્કર ઉદય કોટકે દેશને કર્યો સાવધાન। નીટ પેપર લીકમાં મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડોક્ટર પાસેથી લીધું હતું પેપર, પછી દેશભરમાં લીક થયું। કંડલા પોર્ટની જેટી પર કાળમુખી દુર્ઘટના, લાકડાના જહાજમાં ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત। ગુજરાતના વિકાસ મોડલના ઉડ્યા લીરે લીરા રાઠડા, બેડ ગામમાં પુલ ન હોવાથી દુલ્હા દુલ્હને નાવમાં બેસી પસાર કર્યો રસ્તો। લોનના હપ્તાની ઉઘરાણી મામલે બેંકના ફાઇનાન્સ કલેક્શન મેનેજરને ઓફિસમાં પૂરી બેફામ ફટકાર્યો। કજાળ ગરમીમાં ઠંડક મેળવવા 3 સાપે એસીને બનાવ્યો રાફડો, ચાલુ કરતા જ ફૂફાડા મારતા પરિવારના હોશ ઉડ્યા। ગુજરાતની અજીબોગરીબ ઘટના। નવસારીમાં નિરમા કંપનીના એમડીના હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી। પીએમની અપીલ બાદ એક્શન, ગુજરાત સહિત 5 રાજ્યોમાં સરકારી કાફલામાં કાપ, હર્ષસંઘવીનો પ્રવાસ રદ। આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।